નમસ્તે બધાને. બુક ટ્યુબરની પુસ્તકોની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પુસ્તકોનું માનવ જીવનમાં શું મહત્ત્વ હોઈ શકે, અથવા બીજી રીતે કહીએ તો પુસ્તકો માનવ જીવનમાં શું સ્થાન ધરાવે છે, તેનાથી આપણે અજાણ નથી. મારી આ બુક ટ્યુબરની નવી ચેનલ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય માણસના જીવનની ગુણવત્તા પર રહેલો છે. એટલે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે માણસ અને તેના વિચારો, માણસ અને તેના વિચારોની ગુણવત્તા, તે મારી ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અત્યારનો જમાનો ટેકનોલોજીનો છે, એટલે સ્વાભાવિક છે કે ટેકનોલોજીમાં એક શબ્દ પ્રયોગ આપણને વારંવાર સંભળાય છે. તે શબ્દ પ્રયોગ છે અપડેટ. કોઈ પણ વસ્તુને અપડેટ કરવાની એ અત્યારના જમાનાની માંગ છે. તો સ્વાભાવિક છે કે માણસનું જીવન પણ અપડેટ થવું જોઈએ, અને થાય છે, પણ તે માટેનો મુખ્ય સોર્સ પુસ્તકો છે. માણસના જીવનની ગુણવત્તા સુધરે, માણસના વિચારોની ગુણવત્તા સુધરે, અને માણસ પોતાના ઇનર સેલ્ફથી સતત વિકાસ પામે, વિસ્તરે, અને પોતાની સમજ અને પોતાના જ્ઞાન અને પોતાના ડાપણથી પોતાના જીવનને થોડું વધુ બહેતર બનાવે, થોડું વધુ સમૃદ્ધ બનાવે, તે ખૂબ જરૂરી છે. એટલે આપણે એમ કહી શકીએ કે અપડેટની પ્રક્રિયા એટલે માણસના જીવનની શિક્ષણની પ્રક્રિયા. શિક્ષણ એક અર્થમાં માણસના જીવનને સતત પોષણ આપે છે, તેના વિકાસમાં ખૂબ સહાયક થાય છે. એટલે પુસ્તકો એકમાત્ર એવો રસ્તો છે જે માણસના જીવનને સાચા સદ્ગુણોમાં રૂપાંતરિત કરે છે. બીજું, એ સદ્ગુણો ડાપણ અને જ્ઞાન દ્વારા પરિપક્વ થાય છે, અને એ પરિપક્વતા જ જીવનને સાચી દિશામાં લઈ જાય છે, જીવનને સફળ બનાવે છે. તો આ મારી ચેનલનું મુખ્ય ટૂંકો પરિચય છે. આપણે દર અઠવાડિયે હવેથી મળીશું, અને પુસ્તકોની દુનિયા દ્વારા, પુસ્તકોના ડહાપણ દ્વારા આપણા જીવનને થોડું વધુ સમૃદ્ધ, થોડું વધુ બહેતર અને થોડું વધુ ગુણવત્તાસભર બનાવશું. તો ચાલો આપણે સૌ આ વાંચન, વિચાર અને વિમર્શના અભિયાનમાં જોડાઈ આપણા મન, મગજ અને માનસિકતાને પરિપક્વ બનાવીએ, અને તેના દ્વારા આપણા જીવનને થોડું વધુ સુંદર બનાવીએ. ચાલો મળીશું ત્યારે. હર હર મહાદેવ.